નમસ્કાર. આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં. તો બહેનો, આંગણવાડી પગાર વધારો સમાચારની અંદર આજના વિડીયોમાં આપણે જોવાના છીએ આંગણવાડી કેન્દ્રોમાં નોકરી કરતા કાર્યકર અને તેડાગર બહેનોના પગાર વધારાની માંગણીઓને લઈને આજરોજ તારીખ 5/6/2026ના રોજ આવ્યા છે મોટા સમાચાર. તો બહેનો, શું છે આ સમાચાર તે જાણવા માટે આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો બહેનો. તો વાત કરીએ ગુજરાત રાજ્યની તમામ આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનો માટે આજે એક મહત્વપૂર્ણ સમાચાર લઈને આવ્યા છીએ. તો માનદ વેતનમાં વધારો, સરકારની નવી જાહેરાતો અને આગામી સમયમાં મળનારા લાભો અંગેની સંપૂર્ણ માહિતી આજે આ વિડીયોમાં આપવાની છે. તેથી વિડીયોને અંત સુધી જરૂર જોઈ લેજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. તો વાત કરીએ છેલ્લા ઘણા સમયથી ગુજરાત રાજ્યની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો દ્વારા માનદ વેતનમાં વધારો કરવાની માંગ કરવામાં આવી રહી હતી. તો આંગણવાડી બહેનો બાળકોના પોષણ, ગર્ભવતી મહિલાઓની સંભાળ, આરોગ્ય જાગૃતિ તેમજ અનેક સરકારી યોજનાઓના અમલીકરણમાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેમ છતાં તેમની કામગીરીની સરખામણીએ મળતું માનદ વેતન ખૂબ ઓછું છે. તો ખાસ કરીને વારંવાર રજૂઆત પણ કરવામાં આવી છે. તો આવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે માનદ વેતનમાં વધારો કરવામાં આવે છે. તો જો સરકાર દ્વારા તાજેતરમાં કોઈ વધારો જાહેર કરવામાં આવ્યો હોય તો તેનો લાભ રાજ્યની હજારો આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને મળશે. તો સૌથી પહેલાં વાત કરીએ તો પગાર વધારાથી શું લાભ થશે. તો પગાર વધારાની જાહેરાત બાદ આંગણવાડી બહેનોને દર મહિને વધુ રકમ મળશે. તો આ વધારાને કારણે તેમના પરિવારોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે તેમજ રોજિંદા ખર્ચને પહોંચી વળવામાં સરળતા રહેશે. સાથે સાથે સરકાર દ્વારા આપવામાં આવતા અન્ય ભથ્થા અને પ્રોત્સાહક સહાયમાં પણ ભવિષ્યમાં વધારો થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારબાદ વાત કરીએ તો આંગણવાડી બહેનોની મહત્વપૂર્ણ જવાબદારીઓ વિશે. તો આંગણવાડી બહેનો માત્ર બાળકોને પોષણ પૂરું પાડવાનું જ કામ કરતી નથી. તેઓ ગર્ભવતી મહિલાઓની નોંધણી, બાળકોનું વજન માપવું, રસીકરણ અને અન્ય રસીકરણ અંગે જાગૃતિ લાવવી તેમજ કુપોષણ દૂર કરવા માટે કામગીરી કરવી તેમજ વિવિધ સરકારી યોજનાઓનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. તેથી તેમના કાર્યને માન્યતા આપતા સરકાર દ્વારા માનદ વેતનમાં વધારો કરવામાં આવે તો એક સકારાત્મક પગલું ગણાશે મિત્રો. તો ત્યારબાદ વાત કરીએ આગામી સમયમાં શું હોઈ શકે છે. તો કર્મચારી સંગઠનો દ્વારા હજુ પણ વધુ માનદ વેતન અને અન્ય સુવિધાઓની માંગ કરવામાં આવી રહી છે. આથી ભવિષ્યમાં સરકાર તરફથી વધુ એક સારા નિર્ણયો લેવામાં આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કોઈ નવી સત્તાવાર સૂચના જાહેરાત કરવામાં આવશે નહીં. તેથી માહિતી સૌથી પહેલાં આપના સુધી પહોંચાડવામાં આવશે. તો કોઈ પણ પગાર વધારો અથવા નવી યોજના અંગેની માહિતી માટે હંમેશા સત્તાવાર સરકારી જાહેરાત અને પરિપત્ર પર જ વિશ્વાસ રાખવો. સોશિયલ મીડિયામાં ફરતા અફવાઓ અને અસત્ય મેસેજથી સાવચેત રહેવું બહેનો. તો ગુજરાત રાજ્યની જે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે પગાર વધારો સંબંધિત આ મહત્વપૂર્ણ માહિતી હતી. તો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા અન્ય આંગણવાડી બહેનો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો આવી સરકારી યોજનાઓ, પગાર વધારો, માનદ વેતન અને તાજા સમાચાર માટે અમારી સાથે જોડાયેલા રહેજો બહેનો.